મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 9 વાગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતજીના વરદસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો સાથે અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આપનું નામ, આજના રિપબ્લિક દિવસ શું કહેશો? ધનસુખ ભગવતી પ્રસાદ રાજપૂત, સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ. આજે 76મો ભારતનો પ્રજાસત્તાક દિવસની દિન હોય એ પ્રસંગે સૌ દેશવાસીઓને, શહેરવાસીઓને મારી હાર્દિક શુભકામના છે. અને આ દેશમાં જે અત્યારે આર્થિક શહેર પૂરતી વાત કરીએ તો આ શહેરમાં જે અત્યારે આર્થિક સંકળામણ, ખાસ કરીને હીરા ઉદ્યોગને, અને પછી બીજા નંબર પર આપણો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ ઉદ્યોગને જે અત્યારે સંકળામણ અનુભવી રહી છે તેમાં ઉભરવા માટે ખૂબ મહેનત કરીને, હિંમતથી એનો સામનો કરીને આપણે આ પ્રજાસત્તાક દિનને એક પ્રતિજ્ઞા લઈએ કે આવનારા તમામ પડકારોને અમે સામનો કરીશું અને શહેર હિતમાં, દેશ હિતમાં અમારા યોગદાનો માટે અમે સમર્પિત કરીએ છીએ. એવી આજે તમામ સુરત શહેરવાસીઓને, દેશવાસીઓને મારી હાર્દિક શુભકામનાઓ.